અગાઉ પીપલોદ ખાતે પાસપોર્ટ ઓફિસ તેમજ બિહારમાં સહિતના સ્થળે મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા બાદ આજે પાલ ખાતે આવેલ આરટીઓમાં પણ બોમ્બ હોવાનો મેલ મળ્યો હતો। આરટીઓમાં પ્રતિદિન સવારથી લઈને સાંજ સુધી હજારો લોકોની અવરજવર રહે છે। ત્યાં બોમ્બ હોવાનો મેલ મળતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા અને પોલીસ કાફલો તેમજ ડોગ અને બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સાવચેતીના ભાગરૂપે સૌપ્રથમ તો આખી આરટીઓ કચેરીને ખાલી કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ આરટીઓની અંદર ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। પાલ આરટીઓ ખાતે રાબેતા મુજબ આજે સવારે આરટીઓની કામગીરી ચાલી રહી હતી। અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા અને સાથે જ લાયસન્સ કરાવવા તથા ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતના કામો માટે લોકો પણ આરટીઓ કચેરી ખાતે આવ્યા હતા। તે દરમિયાન આરટીઓમાં બોમ્બ હોવાનું મેલ મળતા જ આરટીઓ કચેરી ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે આ ઘટના અંગે જાણ થતાં જ ડીસીપી એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે અને કોઈ પણ પ્રકારની અઘટિત ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા આરટીઓ કચેરીને ખાલી કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આરટીઓની અંદર તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે ડોગ અને બોમ્બ સ્ક્વોડ સાથે કલાકો સુધી આરટીઓની અંદર દરેક વિભાગોમાં કચેરીની બહાર તેમજ અંદર આવેલા પાર્કિંગ અને પરિસરમાં પાર્ક ટુ વ્હીલર ફોર વ્હીલર સહિતના વાહનોમાં એટલું જ નહીં લોકોના ટિફિન બોક્સની પણ ચેકિંગ કરવામાં આવી હતી તેમજ ડસ્ટબિનની અંદર પણ સઘન તપાસ કરવામાં આવી હતી। સમગ્ર આરટીઓની કચેરીની અંદર ચેકિંગ હાથ ધર્યું હતું। જોકે કોઈ શંકાસ્પદ વસ્તુઓ નહીં મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। ફરી એકવાર બોમ્બની અફવા હોવાનું જાણવા મળ્યું છે। જોકે પોલીસ દ્વારા મેલ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। એક ધમકી ભર્યા ઈમેલ મળવાથી સુરત શહેર પોલીસ દ્વારા કેમ્પસને ઇવેક્યુએટ કરાવી અને એન્ટી સબોટેજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે। એન્ટી સબોટેજ ચેકિંગ દરમિયાન કોઈ પણ પ્રકારની વાંધાજનક ચીજવસ્તુ ધ્યાન પર મળી આવેલ નથી અને કચેરીની રાબેતા મુજબની કામગીરી શરૂ કરાવવામાં આવેલ છે। ઈમેલ અંગેની જે સંપૂર્ણ તપાસ છે તેના આઈપી એડ્રેસથી લઈ અને કન્ટેન્ટને લગતી તમામ બાબતોની તપાસ સાયબર સેલની ટીમ દ્વારા અલાયદી રીતે કરવામાં આવી રહી છે। કેટલા વાગે મેલ મળ્યો? ઈમેલને લગતી તમામ બાબતોની તપાસ જે છે એ સાયબર સેલ દ્વારા ચાલુ છે। તે અંગેની વધારે માહિતી આપને ટૂંક સમયમાં આપવામાં આવશે।